નમસ્તે. ઇંગ્લિશ ગ્રામર માટે એડજેક્ટિવ જોઈએ છે આપણે. 10 પ્રકાર છે, 10 ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ. તો આગળના વિડીયો લેક્ચરમાં આપણે 3 પ્રકાર વિશે ચર્ચા કરી. આજે બીજા 4 પ્રકાર છે એ જોઈએ. એડજેક્ટિવ મતલબ કે વિશેષણ, નામના અર્થમાં વધારો કરતો શબ્દ અથવા તો વિશેષણના અર્થમાં વધારો કરતો શબ્દ. તો અહીંયા નાઉનના અર્થમાં વધારો કરશે અથવા તો એડજેક્ટિવ છે એ કોઈ પણ એડજેક્ટિવના અર્થમાં વધારો કરશે. તો જોઈએ 4 પ્રકાર છે એડજેક્ટિવના. હવે પછી 3 પ્રકાર રહેશે. નેક્સ્ટ વિડીયોમાં 3 પ્રકાર પછી જે મહત્વના એડજેક્ટિવ છે એને એક્ઝામ્પલ થ્રુ સમજવાનો પ્રયત્ન કરશું. પ્રોપર એડજેક્ટિવ. પ્રોપર એડજેક્ટિવ છે એ પ્રોપર નાઉન ઉપરથી બને. નાઉનવાળા વિડીયો છે એમાં કદાચ તમે જોયું હોય અથવા તો તમે જાણતા હોય તો પ્રોપર નાઉન છે એના ઉપરથી મુખ્યતઃ પ્રોપર એડજેક્ટિવ છે એ દેશના પ્રોપર નાઉન ઉપરથી નાગરિકતા નેશનાલિટી નક્કી કરનારા હોય છે. તો અહીંયા પ્રથમ છે ઇન્ડિયા. તો ભારત છે તો ભારતના નાગરિકને આપણે ભારતીય કહીએ. તો ભારતીય શબ્દ છે એ વિશેષણ થઈ જાય છે. કેમ કે ભારત શબ્દ છે ભારત, તો ભારતને કોઈ જરૂરિયાત નથી રહેતી. એ વ્યક્તિગત પર્સનલ નામ છે, વ્યક્તિગત નામ છે, વ્યક્તિવાચક નામ. ભારત સ્વતંત્ર છે, ખબર પડી જાય કે ભારત દેશની વાત થાય છે. બટ જ્યારે ભારત ઉપરથી વ્યક્તિવાચક વિશેષણ બને છે, મતલબ કે પ્રોપર એડજેક્ટિવ બને છે, તો ભારતીય શબ્દ છે એ સ્વતંત્ર નથી રહી શકતો. કેમ કે વિશેષણ હોવાના કારણે એને નામની જરૂરિયાત રહી છે. ભારતીય શું છે તો કે ભારતીય લોકો. તો એટલા માટે જ આપણે કહીએ છીએ ઇન્ડિયા પીપલ નહીં, બટ બોલીએ છીએ ઇન્ડિયન પીપલ. ઇન્ડિયન રિવર, ઇન્ડિયન ફ્લેગ. હા, તો અહીંયા ઇન્ડિયન થશે એડજેક્ટિવ, પ્રોપર એડજેક્ટિવ છે. આફ્રિકા હોય તો આફ્રિકાના લોકો છે એને આફ્રિકન કહીએ. આફ્રિકન ભાષા કોઈ હોય તો આફ્રિકન લેંગ્વેજ કહીએ. એવી રીતે સ્વિટ્ઝરલેન્ડ. કેટલાક એવા દેશો છે, કેટલાક એવા શબ્દો છે પ્રોપર એડજેક્ટિવ છે કે જે સીધા આપણે જેવી રીતે માનતા હોય એવી રીતે ના બનતા હોય, એનું ઉચ્ચારણ થોડુંક અલગ હોય છે. તો સ્વિટ્ઝરલેન્ડ છે તો સ્વિટ્ઝરલેન્ડના લોકો છે એને સ્વિટ્ઝરલેન્ડિયન કે એવી રીતે નથી થતું, એનું થાય છે સ્વિસ. મતલબ કે કોઈ સ્વિસના લોકો આવેલા છે, સ્વિસ પીપલ, નહીં કે સ્વિટ્ઝરલેન્ડ પીપલ. ગ્રીસ. અહીંયા કદાચ આપણે અમુક વખત ભૂલ પણ કરતા હોય જોવા મળે છે. મને પણ સડનલી આ કોન્સેપ્ટ જોયો ત્યારે ખબર પડી કે ગ્રીસ દેશનું નામ છે, જ્યારે ગ્રીસના લોકો છે એને ગ્રીક કહેવામાં આવે છે. ક્યારેક આપણે ગ્રીક શબ્દનો દેશના અનુસંધાનમાં પ્રયોગ કરતા હોય તો ગ્રીસ દેશ છે જે પર્સનલ નાઉન છે એના ઉપરથી ગ્રીકના જે લોકો છે એને ગ્રીક કહેવામાં આવે છે. પછી ફ્રાન્સ. તો ફ્રાન્સના લોકોને ફ્રેન્ચ કહેવામાં આવે છે. તો જેટલા પણ દેશોના નામ છે, દરેક દેશનું નામ છે એ પોતાને લાગુ પડતું છે, એટલે એ પર્સનલ નાઉન છે. પર્સનલ નાઉન ઉપરથી, કન્ટ્રીના પર્સનલ નાઉન ઉપરથી બનતા જેટલા પણ એડજેક્ટિવ છે એને કહેવામાં આવે છે પ્રોપર એડજેક્ટિવ. હવે વાત કરીએ પોઝેસિવ એડજેક્ટિવ. બહુ જ મોટો કોન્સેપ્ટ છે પોઝેસિવ એડજેક્ટિવ. પોઝેસિવ આ વ્યક્તિવાચક થશે, વ્યક્તિવાચક વિશેષણ. પોઝેસિવ સંબંધક વિશેષણ એડજેક્ટિવ છે. એટલે વિશેષણના કોન્સેપ્ટમાં પોઝેસિવ એડજેક્ટિવ છે એ એક વ્યક્તિનો બીજી વસ્તુ સાથેનો માલિકીનો ભાવ દર્શાવે છે. પ્રથમ સેન્ટેન્સ જોઈએ. ધીસ ઇઝ યોર બાઇક. વાત બાઇકની છે, બટ કોની છે? અહીંયા માલિકી બતાવી છે તમારી, યોર. તો અહીંયા યોર થશે પોઝેસિવ એડજેક્ટિવ. એડજેક્ટિવ માટે એક વસ્તુ જરૂરી છે કે એડજેક્ટિવ સાથે હંમેશાને માટે નામ હોવું જરૂરી છે. એટલા માટે બીજું વાક્ય, ધીસ ઇઝ માય કાર. કાર તો છે બટ કોની? કારની માલિકી દર્શાવતો શબ્દ માલિકી દર્શાવી અને નામમાં વધારો કરે છે, નાઉનમાં વધારો કરે છે. એટલા માટે થશે એડજેક્ટિવ, પોઝેસિવ એડજેક્ટિવ. ત્રીજું સેન્ટેન્સ, ધીઝ આર અવર ટેબલ્સ. ટેબલ્સ તો છે બટ કોના છે? આપણા છે. અવર એટલે કે આપણા. તો અહીંયા અવર શબ્દ પણ થશે પોઝેસિવ એડજેક્ટિવ. ધીસ ઇઝ ધેર ફાર્મ. તેઓનું ખેતર છે. ખેતર છે, નાઉન છે, કોમન નાઉન છે, એને માલિકી દર્શાવે છે. કોઈનું છે એવું કહે છે, એવો શબ્દ છે ધેર, થર્ડ પર્સન. તો તેઓનું ખેતર છે, તો ધેર શબ્દ થશે પોઝેસિવ એડજેક્ટિવ. માય બુક ઇઝ બિગ. એવું જરૂરી નથી કે એડજેક્ટિવનું સ્થાન છે અહીંયા જે નાઉન છે એની આગળ હોય, વાક્યની શરૂઆતમાં પણ હોઈ શકે. બુક તો છે બટ કોની? મારી, માય બુક. આઈનું પોઝેસિવ રૂપ માય. તો અહીંયા જ્યારે આપણે પ્રોનાઉન શીખેલા, પ્રોનાઉનની વાત કરીએ, મે બી કદાચ બાકી હોય તો જોઈ લે. પ્રોનાઉનમાં અંતના જે રૂપ છે માય,
માઇન, યોર, યોર્સ, હર, હર્સ. હવે આ જે રૂપો છે હર, હર્સ, હિઝ, હિઝનું હિઝ બંને રૂપ સમાન થશે. આ જે પ્રથમ લાઈન છે આ પોઝેસિવ એડજેક્ટિવ થઈ શકે. આ જે અંતની લાઈન આવે છે પ્રોનાઉનમાં એ પોઝેસિવ એડજેક્ટિવ ના થઈ શકે, કેમ કે માઇન, યોર્સ, હર્સ આની આગળ કંઈ પણ આપણે વાપરી શકતા નથી. યોર કાર, યોર શબ્દ લખીએ ત્યારે કોઈ એને લાગુ પડતા નાઉનની જરૂર પડે છે, કેમ કે યોર છે એ એડજેક્ટિવ છે. બટ કાર ઇઝ યોર્સ, અહીંયા અંતે કંઈ જરૂર રહેતી નથી. મતલબ કે આ જે પ્રોનાઉનના અંતનો જે કોઠો છે એ માત્ર ને માત્ર પ્રોનાઉન છે. જ્યારે પ્રોનાઉનની સાથે સાથે આગળનો જે કોન્સેપ્ટ છે, આગળના જે નામ છે એ પોઝેસિવ પ્રોનાઉન પણ થઈ શકે, પોઝેસિવ એડજેક્ટિવ પણ થઈ શકે. તો આ બધા જે માય, માય, અવર, માય, ધેર, માય, માઇન નહીં થાય. તો આ બધા શબ્દો છે એને કહી શકાય પોઝેસિવ એડજેક્ટિવ. જે શબ્દ છે એ વાક્યમાં આવી અને એક વસ્તુની માલિકી દર્શાવે એને કહી શકાય પોઝેસિવ એડજેક્ટિવ. હવે આવીએ અહીંયા ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ, વિભાજનાત્મક. વિભાજનાત્મક, વિભાજન કરે. કેટલીક વસ્તુઓ છે, કેટલાક વ્યક્તિઓ છે, એમાંના કેટલાકનું વિભાજન કરે અથવા તો એમાંના દરેકને બતાવે એવા એડજેક્ટિવને કહેવામાં આવે છે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. ઈચ બોય હેઝ મોબાઈલ, દરેક છોકરો છે એની આગળ મોબાઈલ છે. તો દરેક, ઈચ છે, ઈચ, નાઈધર, એવરી, ઈચ આ બધા શબ્દો છે એડજેક્ટિવ છે હંમેશાના માટે સિંગ્યુલરમાં પ્રયોજાય છે. બટ જ્યારે ઓફ હોય ત્યારે એની સાથેનો જે નાઉન છે એ પ્લુરલમાં આવતું હોય. આવા બધા નિયમો છે એ આપણે જ્યારે એક એક શબ્દને જોશું ત્યારે જોઈ લેશું. નાઈધર બોય ઇઝ ક્લેવર, કોઈ જે બે છોકરાઓ છે અથવા તો જે છોકરાઓની વાત છે એમાંથી કોઈ ક્લેવર છે ને. એવરી મેન ઇઝ ઓનેસ્ટ, એવરી મેનને ડોનેટ કરે છે, એવરી બોયને ડોનેટ કરે છે, અર્થમાં વધારો કરે છે. ઈચ, ઈચ સ્ટુડન્ટ હેઝ પેન, દરેક સ્ટુડન્ટ આગળ એક પેન છે. તો અહીંયા ઈચ. હા, એવરી 10 સ્ટુડન્ટ, જો અહીંયા બહુવચન છે બટ એ 10 માટે થઈને છે તો દરેક 10ની વાત છે તો એવરી 10. તો એવરી, ઈચ, આઈધર, નાઈધર આવા બધા શબ્દો છે એ અમુક ચોક્કસ સંખ્યામાંથી વિભાજનાત્મક તરીકે કામ કરે, મતલબ કે ડિસ્ટ્રીબ્યુટિવ તરીકે કામ કરે તેને કહી શકાય ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. એના પછી ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ દર્શાવવા માટે, દર્શક વિશેષણ જેને આપણે ગુજરાતીમાં કહીએ, કોઈ પણ વસ્તુને દર્શાવે, દૂરની કે નજીકની વસ્તુ. દાખલા તરીકે આ બોર્ડ છે તો આપણે સરળતાથી ઇંગ્લિશમાં કહી શકીએ ધીસ ઇઝ ધ બોર્ડ. તો ધીસ શબ્દ છે એ અહીંયા થઈ જશે ડેમોન્સ્ટ્રેટિવ. હવે એમાં બે પ્રકાર છે, ઇનડેફિનાઇટ અને ડેફિનાઇટ. નિશ્ચિત છે, ધીસ પેન ઇઝ રેડ, ધીસ માર્કર ઇઝ રેડ. તો પેનને ડોનેટ કરે છે ધીસ શબ્દ, આ છે એ પેનને દર્શાવે છે એટલા માટે ડેફિનાઇટ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ ધીસ થશે. દૂર કોઈ વસ્તુ છે તો આપણે એના માટે ધેટ પ્રયોજીએ, ધેટ બુક ઇઝ રેડ, ધીસ ઇઝ ધ બોર્ડ બટ ધેટ ઇઝ ધ કેમેરા અથવા તો ધેટ ઇઝ ધ ફોન. તો દૂરની એક વચનની, નજીકની એક વચનની વસ્તુને દર્શાવવા માટે આપણે પ્રયોજીએ છીએ ડેમોન્સ્ટ્રેટિવ ડેફિનેટ એડજેક્ટિવ ધીસ, અને દૂરની એક વચનની વસ્તુને આપણે દર્શાવવા માટે વાપરીએ છીએ ધેટ. અને ધીસનું બહુવચન ધીસ છે, ધીસ પેન આર ગ્રીન. એકથી વધારે કોઈ વસ્તુ હોય તેના માટે ધીસ નહીં વાપરીએ, ધીસ વાપરશું. એવી રીતે ધેટનું પ્લુરલ છે ધોઝ બોયઝ આર લેઝી. તો અહીંયા ધીસ, ધોઝ, ધેટ, ધીસ. અને બીજા કેટલાક ડેફિનેટ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ જોઈએ તો સચ, ધ સેમ, આવા ઘણા બધા આવે છે જે આપણે એક એક એક્ઝામ્પલ સાથે એડજેક્ટિવ સમજશું ત્યારે આ બધાને સાથે લઈ લઈશું. ઇનડેફિનાઇટ દર્શાવે છે, કોઈને ડેમો આપે છે બટ નિશ્ચિત નથી. સમ મિસ્ટર જોન્સ ઇઝ લુકિંગ ફોર યુ. કોઈ મિસ્ટર શાહ છે એ તમારા માટે તમારી રાહ જોઈ છે. તો અહીંયા કોઈ શબ્દ છે એ કોઈને દર્શાવે છે, મિસ્ટર જોનને દર્શાવે, બટ કોણ છે એ સ્પષ્ટ થતું નથી તો ઇનડેફિનાઇટ છે. આઈ મેટ અ સર્ટેન પર્સન. તો અહીંયા સર્ટેન શબ્દ છે એ કોઈ અનિશ્ચિત વ્યક્તિને દર્શાવે છે. અધર બોય, બોય છે બટ અધર એના વિશે કંઈ નક્કી થતું નથી.
અહીંયા ધેટ ધીસ છે એ નજરની સામે છે એટલા માટે નિશ્ચિત છે, બટ આ શબ્દો છે એ અહીંયા અનિશ્ચિત છે. એવા જ બીજા અનધર છે, અનઅધર, અનઅધર, આવા ઘણા બધા એડજેક્ટિવ છે એને નેક્સ્ટ લેક્ચરમાં જોશું. તો વાત થઈ પ્રોપર એડજેક્ટિવની, પોઝેસિવ એડજેક્ટિવની, ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવની અને ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવની. પોઝેસિવ એડજેક્ટિવ સમજવા વધારે જરૂરી છે, એના માટે અલગથી પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ જે પ્રોનાઉન છે એના માટે અલગથી એક વિડીયો આપી દઈશ. તો આ હતા કેટલાક એડજેક્ટિવના પ્રકાર, 3 પ્રકાર આગળના વિડીયોમાં જોયા, 4 આ પ્રકાર છે અને હજુ 3 પ્રકાર બાકી છે. પછીથી આપણે એક એડજેક્ટિવ છે જે મહત્વના છે એને સમજવાનો પ્રયત્ન કરશું. દાખલા તરીકે લિટલ વારંવાર પૂછાય છે, ફ્યુ વારંવાર પૂછાય છે, સચ, ધ સેમ પૂછાય છે, અધર એન્ડ અધર આવા બધા પૂછાય, એના વિશે ચર્ચા કરશું. તો ચૂંટણીનો જે આચારસંહિતા લાગુ પડી ગઈ છે, ઘણો સમય તમને મળે છે, મિનિમમ 3 થી 4 મહિના જેવો સમય કદાચ બાકી રહી જાય જે કંઈ પણ પરીક્ષાઓ આવવાની છે. તો આ સમયનો સરસ મજાનો લાભ લઈ અને રોજ રોજ તમારું પ્રિપરેશન છે એને સ્ટ્રોંગ કરતા જાઓ. જે વીક વિષયો પડે છે જેના કારણે આપણે પરીક્ષામાં થોડા માર્ક્સથી દૂર રહી જતા હોય અથવા તો આપણે એવું પોતાને ફીલ થતું હોય કે આ મને સબ્જેક્ટ નથી ફાવતો, તો એને સારો કરવાનો અત્યારે સમય છે. બધાને હાર્ટલી ઓલ ધ બેસ્ટ.